એટલો ફેર છે બેયની પોસ્ટ, ખાનગી અને સરકારી હોસ્પિટલ. પણ એક જણાને કહેતો તો એ કે તમારો મોબાઈલ બહુ મસ્ત છે. હા, કેટલામાં લીધો? હા, એ કે તમારો મોબાઈલ બહુ મસ્ત છે, કેટલામાં લીધો? ઓલો કે હું રેસમાં જીત્યો છું. હે, એ કે રેસમાં જીત્યો છું એમ? એ કે દોડવા ગયા હતા? કે હા. કેટલા જણા હતા? એ કે 3 જણા. કોણ કોણ? કે હું, પછી દુકાનવાળો ને વાહે પોલીસવાળો. લઈને ભાગ્યો તો એમ નથી કે રેસમાં જીત્યો. હા, નાના અઘરો છે. પણ એક લોભિયાની ઘરવાળી, હાવ લોભિયો માણસ, એની ઘરવાળી બીમાર પડી ગઈ. અને બીમાર પડી એટલે આપણે તો બહુ સારી સુવિધા છે ગુજરાતની અંદર. હા, તરત ફોન કર્યો એટલે 108 આવી એમ્બ્યુલન્સ. અને અડધી સારવાર તો 108ની અંદર જ અપાઈ જાય. દવાખાને જવાની ક્યારેક તો જરૂર જ ન પડે. હા, નાની હુની બીમારી હોય તો એમાં ને એમાં ડૉક્ટરની અને તમામ મશીનરીની સગવડ છે એટલે માણસ તરત ઘડીક વારમાં હાજો થઈ જાય. પછી ઘણી વાર અડધેથી પાછા વળી જાય. દવાખાને ટેટ નથી જતા. પણ આ તો લોભિયાની ઘરવાળી, એને 108 બોલાવી. ઓલો ભાઈ આગળ બેઠો, બેનને અંદર હુવરાવ્યા. અંદર નર્સ બેન હતા. થોડેક સુધી એમ્બ્યુલન્સ ગઈ, બેન ભાનમાં આવી ગયા. એટલે ઓલા આગળથી કીધું કે હવે કમ્પ્લીટ છે. એટલે અંદરથી કાકાએ પૂછ્યું એ બેનના ઘરવાળાએ, એ કે કઈ હોસ્પિટલમાં લઈ જાવ છું એમ. એટલે નર્સે પૂછ્યું એ બેનને, એ કે કાકી મારા કાકા આગળથી એમ પૂછાવે છે કે કઈ હોસ્પિટલમાં જવું છે. એટલે આ બેન તો હાજા થઈ ગયા હતા. એ કે હવે હોસ્પિટલ નથી જવાનું, સીધી 108 ને પીઝા હટમાં લઈ લ્યો. આ લોભ્યો કોઈ દી લીંબુ છોડાય નથી પાછો. બધા એ કે પીઝા ખાઈને